નમસ્કાર મિત્રો, દરરોજની જેમ આજે આપણે 2 માર્ચ 2026ના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્નો અને જવાબોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ તમામ પ્રશ્નો જીપીએસસી, પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક, એસએસસી, રેલવે અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આજે આપેલા પ્રશ્નો એક્ઝામલક્ષી છે અને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્ત્વના મુદ્દાઓ પર આધારિત છે. વિડીયો પૂરો જુઓ, દરેક પ્રશ્નનો જવાબ પહેલાં પોતે વિચારો અને અંતે તમારો સ્કોર કોમેન્ટમાં જરૂર લખજો. જો તમે રોજબરોજના કરંટ અફેર્સ, દિન વિશેષ અને મહત્ત્વના MCQ પ્રશ્નો મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ 2 માર્ચ 2026ના આજના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેસલમેર એરબેઝ પર કયા સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી? તો જવાબ છે પ્રચંડ. તાજેતરમાં દ્રૌપદી મુર્મુએ જેસલમેર એરબેઝ પર સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી હતી. પ્રચંડ હેલિકોપ્ટરના નિર્માતા છે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ, જેનો પ્રકાર છે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર. તેની ખાસિયત ઊંચાઈવાળા વિસ્તારમાં પણ ઓપરેશન કરી શકે છે, જેમ કે લદ્દાખ જેવા વિસ્તારમાં પણ એ ઓપરેશન કરી શકે છે. તેનો ઉપયોગ આતંકવાદ વિરોધી અભિયાન, બોર્ડર સુરક્ષા અને યુદ્ધ કામગીરી માટે થયા છે. સત્તાવાર રીતે ભારતીય વાયુસેનામાં સમાવેશ 2022થી કરવામાં આવ્યો છે. પરીક્ષા માટે ટોપિક રહે છે કે ભારતનું પ્રથમ સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ગણવામાં આવે તો તે પ્રચંડ હેલિકોપ્ટર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સમકાલીન સુરક્ષા પડકારો પર ચર્ચા કરવા માટે 10મો સેના પ્રમુખ સંમેલન તાજેતરમાં ક્યાં યોજાયો હતો? તો આપણો જવાબ રહેશે નવી દિલ્હીમાં. સમકાલીન સુરક્ષા પડકારો પર ચર્ચા કરવા માટે 10મો સેના પ્રમુખ સંમેલન નવી દિલ્હી ખાતે યોજાયું હતું. તેનું આયોજન ઇન્ડિયન આર્મીએ કર્યું હતું. તેના મુદ્દા હતા સરહદી સુરક્ષા, આધુનિક યુદ્ધ કૌશલ્ય, ટેકનોલોજી આધારિત રક્ષા વ્યવસ્થા હતું અને તેનો હેતુ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો હતો. પરીક્ષા માટે યાદ રાખવાનો ટોપિક થઈ શકે કે 10મો સેના પ્રમુખ સંમેલન નવી દિલ્હી ખાતે યોજાયો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ બોત્સવાનાથી લાવવામાં આવેલા 9 ચિત્તાઓ, 6 માદા અને 3 નરને ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા છે? તો જવાબ છે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન, મધ્યપ્રદેશ. ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ બોત્સવાનાથી લાવવામાં આવેલા 9 ચિત્તાઓ, 6 માદા અને 3 નરને ભારતના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા છે. કુનો નેશનલ પાર્ક જે મધ્યપ્રદેશમાં આવેલા છે અને તેનો હેતુ ભારતમાં લુપ્ત થયેલા ચિત્તાઓનું પુનઃસ્થાપન કરવાનો છે. અને આ પ્રોજેક્ટની શરૂઆત 2022થી કરવામાં આવી છે અને આફ્રિકન ચિત્તાઓનું સ્થાનાંતર કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે AFIએ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતી મહિલા એથ્લેટ્સ માટે કયો ટેસ્ટ ફરજિયાત કર્યો છે? તો જવાબ છે SRY જીન ટેસ્ટ, જે લિંગ નિર્ધારણ પરીક્ષણ છે. એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા એ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતી મહિલાઓ એથ્લેટ્સ માટે SRY જીન ટેસ્ટ એટલે કે લિંગ નિર્ધારણ પરીક્ષણ ફરજિયાત કર્યો છે. તેનો હેતુ લિંગ સંબંધિત પાત્રતા ચકાસવાનો છે અને લાગુ પડતું ક્ષેત્ર છે રાષ્ટ્રીય સ્તરની એથ્લેટિક સ્પર્ધાઓ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે 16મા નાણાં આયોગે શહેરી સ્થાનિક સંસ્થાઓ માટેના અનુદાનનો હિસ્સો 36%થી વધારીને કેટલો કર્યો છે? તો 36%થી વધારીને 45% કર્યો છે. ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયાના 16મા નાણાં આયોગે શહેરી સ્થાનિક સંસ્થાઓ માટેના અનુદાનનો હિસ્સો 36%થી વધારીને 45% કર્યો છે. અગાઉનો હિસ્સો 36% હતો અને હાલ વધારેલો હિસ્સો ટોટલ 45% છે. લાભાર્થીઓ લાભ કોણ લઈ શકશે? તો કે શહેરી સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ.
તેનો હેતુ શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને મૂળભૂત સેવાઓને મજબૂત બનાવવાનો છે. જોઈએ નેક્સ્ટ કે રાજસ્થાન સરકારે પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલીને શું રાખવાની જાહેરાત કરી છે? તો જવાબ છે અબુરાજ. રાજસ્થાન સરકારે પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલીને અબુરાજ રાખવાની જાહેરાત કરી છે. જૂનું નામ માઉન્ટ આબુ હતું અને નવું નામ અબુરાજ રાખવાની જાહેરાત કરી છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ રાજસ્થાનનું જે નવું નામ રાખવામાં આવે છે અબુરાજ. જો નેક્સ્ટ કે VSHORADS પ્રણાલી જેનો DRDO દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યો હતો મુખ્યત્વે શું છે? તો જવાબ છે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપરેશન એટલે કે DRDO દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવેલી VSHORADS પ્રણાલી મુખ્યત્વે એક મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે. VSHORADS શું છે? તેનું સંપૂર્ણ નામ છે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ, જે ખભા પર રાખીને ચલાવી શકાય તેવી હવામાંથી આવતા ખતરાઓ સામેની મિસાઇલ પ્રણાલી છે. અને તેનો ઉપયોગ નીચી ઊંચાઈએ ઉડતા વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનને નિશાન બનાવવાનો છે. અને તેનો વિકાસ DRDO દ્વારા સ્વદેશી રીતે કરવામાં આવે છે. જોઈએ આગળ પ્રશ્ન કે અમોન્ડાવા જનજાતિનો સંબંધ મુખ્યત્વે કયા ભૌગોલિક પ્રદેશ સાથે છે? તો જવાબ છે એમેઝોન વર્ષાવન, બ્રાઝિલ. અમોન્ડાવા જનજાતિનો સંબંધ મુખ્યત્વે એમેઝોન વર્ષાવન, બ્રાઝિલ સાથે છે. જેનું રાજ્ય છે રોન્ડોનિયા પ્રદેશ. જેની વિશેષતા છે કે પરંપરાગત જીવનશૈલી, સમયને લઈને અલગ સામાજિક વ્યવસ્થા અને આધુનિક કેલેન્ડર પ્રણાલીનો મર્યાદિત ઉપયોગ. પરીક્ષા માટેનો ટોપિક થઈ શકે કે અમોન્ડાવા જનજાતિ જે એમેઝોન વર્ષાવન, બ્રાઝિલની સાથે સંબંધ ધરાવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે તાજેતરમાં ચર્ચામાં રહેલું મેંગોકોકલ ચેપ મુખ્યત્વે કયા જીવાણુથી થાય છે? તો જવાબ છે નાઇસેરિયા મેનિગીટીડિસ જીવાણુ. તાજેતરમાં ચર્ચામાં રહેલું મેનિંગોકોકલ ચેપ મુખ્યત્વે નાઇસેરિયા મેનિગીટીડી જીવાણુથી થાય છે. કારણકારક જીવાણુ જોઈએ તો નાઇસેરિયા મેનિગીટીડિસ તેનો પ્રકાર છે એક બેક્ટેરિયા છે. તેનો ફેલાવો શ્વસન માર્ગ દ્વારા થાય છે અને તેની અસર રક્તચેપમાં થાય છે. જોઈએ નેક્સ્ટ કે લદ્દાખની પેંગોંગ તળાવે કયા આયોજન માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે? તો જવાબ છે જમેલી તળાવ પર 21 કિલોમીટર હાફ મેરેથોન. લદ્દાખની પ્રસિદ્ધ પેંગોંગ લેક એ જમેલી તળાવ પર 21 કિલોમીટર હાફ મેરેથોન આયોજન માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. તેનું આયોજન 21 કિલોમીટર હાફ મેરેથોન છે. તેની વિશેષતા છે જમેલી તળાવ પર દોડ. તેની ઊંચાઈ છે આશરે 4200 મીટર અને તેનો હેતુ એડવેન્ચર સ્પોર્ટ્સ અને લદ્દાખના પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. જોઈએ આગળ પ્રશ્ન કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની સત્તાવાર થીમ શું છે? તો જવાબ છે વિજ્ઞાનમાં મહિલાઓ, વિકસિત ભારતને પ્રેરિત કરો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની સત્તાવાર થીમ છે વિજ્ઞાનમાં મહિલાઓ, વિકસિત ભારત માટે પ્રેરિત કરો. વુમન ઇન સાયન્સ કેટલિંગ્સ વિકસિત ભારત. આ થીમનો ઉદ્દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકાને યોગદાનને ઉજાગર કરવું અને વિકસિત ભારત તરફ પ્રગતિમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સંયુક્ત રાષ્ટ્રના AI પર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં તાજેતરમાં કયા ભારતીયોનો સમાવેશ થયો છે? તો જવાબ છે પ્રોફેસર બી રવિન્દ્રન, IIT મદ્રાસ. સંયુક્ત રાષ્ટ્રની
એઆઈ પર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં તાજેતરમાં પ્રોફેસર બી રવિન્દ્રનનો સમાવેશ થયો છે, જેની સંસ્થા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ, એટલે કે આઈઆઈટી મદ્રાસ, જેનું પેનલ છે યુનાઇટેડ નેશન્સની એ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ. તેની વિશેષતા જોઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ક્ષેત્ર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભારતનો પ્રથમ પરિણામ આધારિત પર્યાવરણ પુરસ્કાર કયો લોન્ચ થયો છે? તો જવાબ છે ઝીરો પ્રાઇઝ. ભારતમાં પ્રથમ વખત પરિણામ આધારિત પર્યાવરણ પુરસ્કાર તરીકે ઝીરો પ્રાઇઝ લોન્ચ થયો છે. તેનો પ્રકાર પરિણામ આધારિત પર્યાવરણ પુરસ્કાર છે. તેનો હેતુ પર્યાવરણ સુરક્ષા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વાસ્તવિક અને માપી શકાય તેવા પરિણામોને પ્રોત્સાહન આપવાનો છે. ટકાઉ વિકાસ અને હવામાન પરિવર્તન સામેની કામગીરી કરે છે. પરીક્ષાલક્ષી ટોપિક થઈ શકે કે ભારતનો પ્રથમ પરિણામ આધારિત પર્યાવરણ પુરસ્કાર એટલે ઝીરો પ્રાઇઝ પુરસ્કાર. જોઈએ નેક્સ્ટ કે કયા રાજ્ય સરકારે પીએમની સ્કૂલ યોજના જેવી સીએમ શ્રી સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે હરિયાણા સરકારે. પીએમ શ્રી સ્કૂલ યોજના જેવી સીએમ શ્રી સ્કૂલ યોજના શરૂ કરવાની જાહેરાત હરિયાણા સરકારે કરી છે. કેન્દ્રની યોજના કઈ છે? તો પીએમ શ્રી સ્કૂલ, અને રાજ્ય સ્તરે નવી યોજનાની જાહેરાત સીએમ શ્રી સ્કૂલની કરી છે. કોણે? હરિયાણા સરકારે. તેનો હેતુ છે સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ છે. જોઈએ નેક્સ્ટ ગ્લોબલ ટેક્સટાઇલ કોન્ક્લેવ તાજેતરમાં ક્યાં યોજાયો હતો? તો જવાબ છે ભિવાણી, હરિયાણા. ગ્લોબલ ટેક્સટાઇલ કોન્ક્લેવ તાજેતરમાં ભિવાણી, હરિયાણા ખાતે યોજાયો હતો. તેની મુખ્ય સ્થળ છે ભિવાણી અને રાજ્ય છે હરિયાણા. એનો વિષય છે ટેકનિકલ ટેક્સટાઇલ ઉદ્યોગ વિકાસ અને નવીનતા. જેનો હેતુ ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને એક પ્લેટફોર્મ લાવવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપ 15 પ્રશ્નો કરંટ અફેર્સના અહીં પૂરા થાય છે. આવતીકાલના ટોપ 15 પ્રશ્નો કરંટ અફેર્સના જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.